વિશ્વનું એકમાત્ર પુસ્તક જેને આખા જીવનનો સાર જેમાં કહી દીધો, ગીતાજી, જે આજે ગીતા જયંતિ છે. અને આજના દિવસે એટલે કે મોક્ષદા એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને આજના દિવસે એમણે ગીતાનું જ્ઞાન આપ્યું હતું સાહેબ. અને આ વિશ્વનું એકમાત્ર એવું પુસ્તક છે કે સાહેબ જેની જયંતિ ઉજવાય છે. અને આ દુનિયાની અંદર તમે થાકી ગયા હોય, ભાંગી ગયા હોય, કે તમને કોઈ રસ્તો ન સૂઝતો હોય સાહેબ, ત્યારે તમે આ ગીતાજીનું એક ગમે પાનું, આના પાને પાનેથી તમને આ જીવન જીવવાનો સાર અને તમને હરેક જવાબ મળી જાય સાહેબ. ઈ ગીતાજી છે. અને એવી શ્રીમદ ભાગવત ગીતાજીની જયંતિ નહીં, બધાને હાર્દિક શુભકામના. અને આજના દિવસે એક ગીતાજીનો જ હું સવાલ તમને બધાને પૂછું છું, જેને ગીતાજી વાંચાય છે ને આનો જવાબ સચોટ રીતે આવડતો હશે. કે આપને બધાને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા અર્જુનજીને ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો, પરંતુ એની પહેલા પણ એકવાર ગીતાજીનો ઉપદેશ આપવામાં આવેલો છે. એ કોને આપવામાં આવેલો છે, કોના દ્વારા આપવામાં આવેલો છે, ખાસ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને જો તમને ન ખબર હોય તો તમારા મિત્રોના વિડીયો અવશ્ય ને અવશ્ય શેર કરજો, એની પાસેથી પણ આનો જવાબ લેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.